વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓપરેટર હેમિલ્ટોનિયન ઓપરેટર જુદા જુદા અણુ અથવા અણુ આયનો માટે એની ગણતરી કરશું અથવા એની રચના કરશું. તો આપણે ગત લેક્ચરમાં આપણે જોયું કે ગતિશક્તિ કારકનું સૂત્ર આપણે મેળવ્યું હતું, હેમિલ્ટોનિયન માટે પણ મેળવ્યું. તો એ હેમિલ્ટોનિયનનો જે ઉપયોગ છે તો એમાં કેટલાક આજે જે આપણે લેવાનું છે એ કેટલાક અણુ તથા અણુ આયનો માટે હેમિલ્ટોનિયનનો ઓપરેટરની ગણતરી કરવાની છે. અને એમાં હાઇડ્રોજન અણુ આયન, હાઇડ્રોજન પછી હિલિયમ અણુ આયન, લિથિયમ, આવા બધા વગેરે આયનો અથવા એના અણુ અથવા એલિમેન્ટ્સ પરમાણુઓ એના આપણે વારાફરતી દરેકના લેશું. તો આજે આપણે પહેલા H2 અણુ લઈએ, પણ H2 અણુ કરતા પહેલા H2 અણુ આયન H2 અણુ આયન લઈએ ને પહેલા, તો એ વધારે સરળ પડશે, કારણ કે એ વધારે શરૂઆત જ છે આપણે એટલે ગણતરીમાં અને ઇઝી છે. એટલે એ પહેલાં નાનું પોર્શન લઈએ પછી મોટું થોડુંક લઈશું. તો H2 અણુ આયન, તો H2 અણુ આયન કેવી રીતે બને? H1 પ્લસ H0 એટલે H2 અણુ આયન બને, બરાબર. જેમાં Z બરાબર છે એ 1 છે. આ Z છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આમ ઇલેક્ટ્રોનની સંખ્યા એની ઉપરથી જોઈ શકાય. હવે અહીંયા તમે જુઓ તો આની અણુ આયનની રચનાની અંદર હેમિલ્ટોનિયનની જો એની રચના દોરીએ તો એ આ ટાઈપની થશે. એમાં બે H2 છે એટલે બે કેન્દ્રો છે અને એક ઇલેક્ટ્રોન છે. તો એ કેવી રીતે દર્શાવી શકાય? જો આ એક કેન્દ્ર છે પ્લસ આ એક બીજું કેન્દ્ર છે, બે કેન્દ્ર છે અને એક ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ગતિ કરતો હોય એટલે આ ઇલેક્ટ્રોન છે. આ કેન્દ્ર A છે, આ કેન્દ્ર B છે. તો એની સંરચના દોરવી હોય તો આ રીતે દોરી શકાય. આ રીતે દોરી શકાય. તો એમાં તમે જુઓ કે આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર છે એને દર્શાવવું તો કેમ દર્શાવાય? RAB. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આ એ કેન્દ્ર વચ્ચેનું અંતર છે એને R1A અને ઇલેક્ટ્રોન અને કેન્દ્ર B વચ્ચેનું અંતર છે એને R1B. આવું આપીએ તો તમે જુઓ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય, જ્યારે બે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ હોય. એટલે એ પ્રમાણે જોઈએ તો આપણે આ રચના છે એને આ રીતે લખવાની પણ છે આપણે કે ભાઈ ધારો કે બે કેન્દ્ર A અને B છે, હાઇડ્રોજનના બે કેન્દ્ર, એમાં ઇલેક્ટ્રોન છે એમાં એક છે અને એની ઇલેક્ટ્રોનથી કેન્દ્ર A નું અંતર R1A છે, ઇલેક્ટ્રોનનું B કેન્દ્રથી અંતર R1B છે અને બે કેન્દ્રો વચ્ચેનું અંતર RAB છે. અને તેથી અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. એટલે હેમિલ્ટોનિયન ઓપરેટર રચવો હોય તો આપણે H સન્નિકટ પદ્ધતિ કહેવાય, આને સન્નિકટ પદ્ધતિ પ્રમાણે
કેન્દ્ર છે, આ કેન્દ્ર છે એ સ્થિર છે એવી કલ્પના કરીએ અને એ કલ્પનાના આધારે આપણે હેમિલ્ટોનિયન ઓપરેટર રચીએ તો એનું ઇક્વેશન આવું થશે. હેમિલ્ટોનિયન ઓપરેટર કેટ H ઇઝ ઇક્વલ ટુ ક્રેટ ટી પ્લસ ક્રેટ વી, જ્યાં ક્રેટ ટી છે એ ગતિશક્તિકારક છે અને ક્રેટ વી છે એ સ્થિતિશક્તિકારક છે. અને સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ. ક્રેટ H ઇઝ ઇક્વલ ટુ ક્રેટ વી ટી પ્લસ ક્રેટ વી, એને સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ, જે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. આ સમીકરણ પ્રૂવ કરેલું છે. હવે ગતિશક્તિકારક, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? Z બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. એટલે ગતિશક્તિકારકનું સૂત્ર પણ આપણે આગળ ઉપર આપણે ડિરાઈવ કરી ગયા હતા. એ પ્રમાણે જુઓ તો ક્રેટ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્રોસ એચ સ્ક્વેર અપોન 2m, આ સૂત્ર આપણે મેળવ્યું હતું, ઇન્ટુ ડેલ સ્ક્વેર. આપણે ઇલેક્ટ્રોન 1 છે એટલે ડેલ 1 સ્ક્વેર લખશું, જ્યાં Z બરાબર 1 છે, ડેલ 1 સ્ક્વેર છે. એટલે આને સમીકરણ આપણે 2 આપીએ, સમીકરણ નંબર 2. હવે કુલમ્બના સ્થિતિશક્તિકારક જુઓ. સ્થિતિશક્તિકારક કારક ક્રેટ વી ઇઝ ઇક્વલ ટુ આકર્ષણ શક્તિ વત્તા અપાકર્ષણ શક્તિ. અપાકર્ષણ શક્તિ કુલમ્બના નિયમ પ્રમાણે જો આકર્ષણ શક્તિ કઈ છે? આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેની, આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચેની. જ્યારે અપાકર્ષણ શક્તિ કઈ છે? અહીંયા બે કેન્દ્ર વચ્ચેનું રિપલ્શન, એની વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે કુલમ્બના નિયમ પ્રમાણે ક્રેટ વી therefore ક્રેટ E is equal to minus ZE square upon આકર્ષણ કયું છે? આની વચ્ચે, upon R1A માઇનસ, હવે આનું માઇનસ ZE square upon R1B વત્તા અપાકર્ષણ, તો આ અપાકર્ષણ છે, વત્તા E સ્ક્વેર ડિવાઇડ બાય RAB, આવું મળશે. હવે તમે જુઓ અહીં Z ની સંખ્યા શું છે? 1 છે. Z ની સંખ્યા 1 છે એટલે એ ત્યાં 1 મૂકીએ એટલે ખાલી E સ્ક્વેર જ રહેશે. અને R1 અને એને આપણે બહાર કાઢી લઈએ તો માઇનસ E સ્ક્વેર, Z ની સંખ્યા 1 છે એટલે આપણે લખતા નથી, ડિવાઇડ બાય 1 અપોન R1A પ્લસ 1 અપોન R1B પ્લસ અહીંયા પણ E ને કોમન કાઢી શકાય, કારણ કે મોટું જ્યારે ઇક્વેશન આવશે ત્યારે એ જ કરવાનું આવશે. તો E સ્ક્વેર 1 upon RAB. આને સમીકરણ 3 આપી દો. સમીકરણ 3. આ સમીકરણ 2 અને આ સમીકરણ 3 એ બંનેની કિંમતો સમીકરણ 1 માં મૂકીએ તો જુઓ
બંનેની કિંમત સમીકરણ 1 માં મૂકો તો સમીકરણ 1 શું હતું? ક્રેટ H ઇઝ ઇક્વલ ટુ ક્રેટ T પ્લસ ક્રેટ V. આમાં એની કિંમત મૂકીએ તો ક્રેટ H ઇઝ ઇક્વલ ટુ ક્રેટ T ની કિંમત આપણે શું હતી? માઇનસ ક્રોસ H સ્ક્વેર ડિવાઈડ બાય 2m ઇન્ટુ ડેલ 1 સ્ક્વેર માઇનસ હવે ક્રેટ V ની કિંમત માઇનસ E સ્ક્વેર ઇન્ટુ 1 ડિવાઈડ બાય R1A પ્લસ 1 ડિવાઈડ બાય R1B પ્લસ E સ્ક્વેર 1 ડિવાઈડ બાય RAB. આ સમીકરણ મળે છે ક્રેટ H. તો આ સમીકરણ બહુ જ નાનું છે એટલે આની ઉપરથી હવે વધારે સાદું રૂપ આપવાની જરૂર નથી, પણ વધારે સાદું રૂપ આપવું હોય તો આપી શકાય. સિગ્મા અહીંયા લગાડીને જો પણ એ સિગ્મા છે જો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન આવતા હોય તો અહીંયા ડેલ 1 ડેલ 2 ડેલ 3 ડેલ 3 ડેલ 4 એમ ઘણા બધા આવે ત્યારે આપણે એને સિગ્માના રૂપમાં દર્શાવશું. આ રીતે અત્યારે શોર્ટ એન્ડ નાનું ઇક્વેશન છે એટલે આ રીતેનું ઇક્વેશન થશે અને આ H2 પોઝિટિવ અણુ આયન માટેનું ઇક્વેશન છે. હવે આપણે H2 અણુ માટે લઈએ. H2 અણુ માટે હેમિલ્ટોનિયન કારક રચો અથવા ગણો આ રીતે હોય. તો H2 અણુ આયન માટે જુઓ તો એમાં જુઓ H2 અણુ છે તો એમાં શું છે? H2 માટે H1 વત્તા H1 એટલે આ બે કેન્દ્રો થયા અને બે ઉપરના ઇલેક્ટ્રોન થયા એટલે Z બરાબર કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે. તો એની સંરચના છે એને અહીંયા દર્શાવી હોય તો આ રીતે દર્શાવી શકાય. બે કેન્દ્રો એટલે આ રીતે આ બે કેન્દ્રો છે A અને B. A અને B બે ઇલેક્ટ્રોન છે એટલે એને આ રીતે દર્શાવી શકાય. એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે. તો E1 આ E2 આ બીજો ઇલેક્ટ્રોન. તો આ A1 ઇલેક્ટ્રોનનું E1 ઇલેક્ટ્રોનનું અંતર A થી છે એ આ રીતે એટલું દૂર છે. જુઓ એને R1A નામ અપાય. આ A2 આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર શું છે? આ છે RAB. આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર છે. આ જે કેન્દ્ર A છે એ ઇલેક્ટ્રોન 2 નંબરનો છે ત્યાંથી એનું અંતર શું છે? જુઓ આનું છે R2A. થોડુંક નીચે લખીએ R2A. હવે આ ઇલેક્ટ્રોન 2 છે એનું કેન્દ્ર B થી અંતર છે એ આ છે. એ R2B અને કેન્દ્ર B થી ઇલેક્ટ્રોન 1 નું અંતર આ છે.
એ R1B આવું છે અને બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર છે એ R12 છે. આ રીતે એની સંરચના થશે. તો આ બે કેન્દ્રો વચ્ચે ઉપર બે ઇલેક્ટ્રોનનું ગતિ થાય છે એટલે અહીંયા આગળ હેમિલ્ટોનિયન ઓપરેટર રચવું હોય તો આ રીતે રચી શકાય. સન્નિકટ પદ્ધતિ પ્રમાણે આ લખવાનું છે તમારે. સન્નિકટ પદ્ધતિ પ્રમાણે આ કેન્દ્ર છે એને જો સ્થિર કલ્પવામાં આવે તો એ કેન્દ્ર સ્થિર છે અને એની ફરતા ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે અને એ રીતે સ્થિર કલ્પના કરીએ તો એ હેમિલ્ટોનિયન ઓપરેટર આ રીતે રચી શકાય. ક્રેટ H ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર તો કોમન આવશે ક્રેટ T પ્લસ ક્રેટ V અને સમીકરણ 1 નંબર આપી દો જ્યાં ક્રેટ T છે એ ગતિશક્તિકારક છે અને ક્રેટ V છે એ સ્થિતિશક્તિકારક છે. બરાબર. તો આ ક્રેટ T અને ક્રેટ V મળ્યા અને સમીકરણ 1 કહીએ. હવે આ જે ફિગર દોરી ત્યારે મેં જે સમજાવ્યું એ પણ લખવાનું છે કે ભાઈ કેન્દ્ર A થી ઇલેક્ટ્રોન 1 નું અંતર R1A, કેન્દ્ર A થી ઇલેક્ટ્રોન 2 નું અંતર R2A, કેન્દ્ર B થી ઇલેક્ટ્રોન 1 નું અંતર R1B, ઇલેક્ટ્રોન B થી ઇલેક્ટ્રોન 2 નું અંતર R2B, બે કેન્દ્રો વચ્ચેનું અંતર RAB અને બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર R12 છે. અને આ બે કેન્દ્રોની ઉપર બે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે એટલું લખવાનું છે પછી આ બધું કરવાનું. હવે આ રીતે મળ્યું તો હવે અહીંયા આગળ શું પહેલા ગોતવાનું ગતિશક્તિ. અહીં આ રીતે લખો અહીં બે ઇલેક્ટ્રોન રહેલા છે જેની ગતિ કેન્દ્ર ફરતી થાય છે જેના કારણે ગતિશક્તિકારક ક્રેટ T બરાબર માઇનસ ક્રોસ H² upon 2m into del 1 square plus del 2 square. જો આપણે પહેલી વખતે એક જ ઇલેક્ટ્રોન હતો એટલે del 1 સ્ક્વેર માત્ર લીધું હતું. અહીંયા બે ઇલેક્ટ્રોન છે માટે del 1 સ્ક્વેર અને del 2 સ્ક્વેર એમાં બે ડેલ્ટા આવશે એટલે આ સમીકરણને આપણે 2 નંબર આપો. હવે સ્થિતિશક્તિકારક ક્રેટ V ઇઝ ઇક્વલ ટુ આકર્ષણ શક્તિ વત્તા અપાકર્ષણ શક્તિ. અપાકર્ષણ શક્તિ તો આ આકર્ષણ શક્તિ અને અપાકર્ષણ શક્તિ. તો એમાં આકર્ષણ શક્તિ ક્યાં છે જુઓ વિરુદ્ધ ચાર્જ ધરવા આ પોઝિટિવ આ નેગેટિવ. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ છે. આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે પણ આકર્ષણ છે. બી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન 1 વચ્ચે પણ આકર્ષણ છે. બી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન 2 વચ્ચે પણ આકર્ષણ છે. જ્યારે બે કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ છે અને બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ એમાં રિપલ્જન થાય છે એટલે એમાં અપાકર્ષણ છે. એટલે કુલમ્બના નિયમ પ્રમાણે આ શબ્દ લખવાનો. કુલમ્બના નિયમ પ્રમાણે ક્રેટ therefore ક્રેટ V is equal to minus
જેડ ઈ સ્ક્વેર ડિવાઈડ બાય આકર્ષણ પહેલા જોઈએ છે ડિવાઈડ બાય એટલે r1a માઇનસ જેડ ઈ સ્ક્વેર ડિવાઈડ બાય r2a માઇનસ જેડ ઈ સ્ક્વેર ડિવાઈડ બાય r1b માઇનસ જેડ ઈ સ્ક્વેર ડિવાઈડ બાય r2b આ આકર્ષણ શક્તિ થઈ. હવે અપાકર્ષણ શક્તિ. હવે અપાકર્ષણ શક્તિમાં આ બે મેં કીધું એમ પ્લસ એમાં ઈ સ્ક્વેર ખાલી આવશે ઈ સ્ક્વેર ડિવાઈડ બાય r12 પ્લસ ઈ સ્ક્વેર ડિવાઈડ બાય rab આવું સૂત્ર મળશે. હવે ઝેડ છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો એ કેટલી છે 2 તો એ 2 લઈએ અને એને કોમન કાઢી લઈએ તો માઇનસ 2 ઈ સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1/r1a પ્લસ 1/r2a પ્લસ 1/r1b પ્લસ 1/r2b. અહીંયા ઈ સ્ક્વેર કોમન કરી લ્યો પ્લસ ઈ સ્ક્વેર 1 ડિવાઈડ બાય r12 પ્લસ 1 ડિવાઈડ બાય rab. આવું સૂત્ર મળે. આ સૂત્ર મળ્યું એને આપણે સિગ્માના રૂપમાં જો લખવું હોય તો લખી શકાય. હજી એટલું બધું કાંઈ મોટું નથી એટલે જો આને સમીકરણ આપણે 3 આપી દઈએ તો આ સમીકરણ 2 અને સમીકરણ 3 એ સમીકરણ 1 માં એની કિંમત મૂકીએ તો શું મળે જુઓ. સમીકરણ આ એક ની અંદર આની કિંમત મૂકો તો ક્રેટ h ઇઝ ઇક્વલ ટુ ક્રેટ t ની કિંમત કેટલી છે માઇનસ ક્રોસ h સ્ક્વેર ડિવાઈડ બાય 2m ઇન્ટુ del 1 સ્ક્વેર પ્લસ del 2 સ્ક્વેર minus 2 e square divided by 1/r1a plus 1/r2a plus 1 divided by r1b plus 1 divided by r2b plus e square into bracket 1 divided by r12 plus 1 divided by rab. આવું સૂત્ર મળે છે. હવે આ સૂત્રને શોર્ટ ફોર્મ કરવું હોય તો કેવી રીતે કરાય એ આપણે જોઈએ. શોર્ટ ફોર્મ હજી કોઈ એટલું બધું બહુ મોટું નથી પણ છતાં એને શોર્ટ ફોર્મ કરવું હોય તો આ રીતે એને કરી શકાય. હજી આની કરતાં મોટા આવશે ત્યારે આપણે વધારે શોર્ટ ફોર્મ કરશું. માઇનસ ક્રોસ h સ્ક્વેર અપોન 2m સિગ્મા i is equal to 1 to I is equal to 2 del I square minus 2e square sigma I is equal to 1 to 2 and j is equal to AB
therefore 1 divided by Rij plus E square અહીંયા આગળ સિગ્મા I is equal to 1a અને J is equal to 2b. Therefore 1 divided by Rij. આ એનું શોર્ટ ફોર્મ ઇક્વેશન છે. તો આ એનું ફાઇનલ ઇક્વેશન મળ્યું કહેવાય. તો આમ આપણે હાઇડ્રોજન અને હાઇડ્રોજન અણુ આયન એ બેની રચના આપણે જોઈ અને આ જ રીતે હવે આગળ ઉપર પણ બાકીના અણુ અને એના અણુ આયનની ગણતરી કરશું.